ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે 10 ઓગસ્ટ 2026ના રોજ સાવરકુંડલા ખાતે સિંહ સંરક્ષણ માટે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાવરકુંડલામાં મનમહેરામણ ઉમટ્યો। 3000થી વધુ નાગરિકો, રાજકીય આગેવાનો, વહીવટીતંત્ર દ્વારા સિંહ સુરક્ષાનો સંકલ્પ। સાવરકુંડલામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતોની મહારેલી યોજાઈ। પ્રકૃતિ પ્રેમીઓ, વહીવટીતંત્ર અને નાગરિકોની ઉપસ્થિતિમાં એશિયાટિક સિંહોના સંવર્ધન માટે લેવાયો દ્રઢ સંકલ્પ। ડીવાયએસપી વિરલચંદન સાહેબના અધ્યક્ષસ્થાને વન જીવ સુરક્ષા અને પર્યાવરણની સમતુલા વિશે અપાયું વિશેષ માર્ગદર્શન। આ મહારેલીમાં સાવરકુંડલાના વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, શાળા કોલેજના આચાર્યશ્રીઓ, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેડૂતો જોડાયા હતા। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। 10 મતોલ ડાલા મતોલ જેની મોઢે વગડી ઊંચા હવા બે વાગણી પૂછાય તો વકરેલ વનનો રાજવી। નમસ્કાર, હું રણજીતભાઈ વિછિયા, લોક સાહિત્યકાર, અને આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડ લાયન ડે દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। અને આજે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફોરેસ્ટ વિભાગની જહેમતથી આજે વર્લ્ડ લાયન ડે ની ઉજવણી કરવામાં આવી। તેમાં સાવરકુંડલાના તમામ નાગરિકો અને વિદ્યાર્થી મિત્રો દ્વારા રેલી સ્વરૂપે સાવરકુંડલાની મેન રસ્તા ઉપર થઈ અને જનજાગૃતિ માટે થઈ સિંહનું સંરક્ષણ અને સંવર્ધન કેવી રીતે થાય એની જાગૃતિ માટે થઈ અને આજનો વિશ્વ લાયન ડે નો 10 ઓગસ્ટના દિવસ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। મારું નામ પાંડે આનંદી છે। હું આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી ત્યારે મને ખૂબ જ ગર્વ થયો અને અમે પ્રતિજ્ઞા પણ લીધી। એના કારણે વિશ્વ સિંહ દિવસની પ્રતિજ્ઞા બાદ અમે અને અમારા તમામ સખી મંડળો અમે પર્યાવરણ અને સિંહને રક્ષણ માટે ખૂબ જ કાર્યરત રહીશું। નમસ્કાર, જય ગીર જય સિંહ। આજ રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે। એમાં ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે। આ અનુસંધાને સાવરકુંડલામાં 2016 થી ભવ્ય રીતે કાર્યક્રમ કરવામાં આવે છે અને સિંહ જનજાગૃતિ તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહી અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, વન વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સંયુક્ત રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરીએ છીએ અને બાળકો સુધી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટેનો સારો મેસેજ પહોંચે એ માટે જનજાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહી અને આ કાર્યક્રમ યોજીએ છીએ। અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, કર્મચારીઓ જોડાયા હતા અને સાવરકુંડલા વહીવટીતંત્રના ઘણા બધા કર્મચારીઓ જોડાયા હતા અને આવી જ રીતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। જય ગીર જય સિંહ। નમસ્કાર, મારું નામ સાજિદ કુરેશી છે। આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણીમાં આજરોજ ડીવાયએસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને બધા વિદ્યાર્થીઓ સાથે મળીને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી અને અમને અહીંથી જે સૂચના મુજબ અમને જે કહેવામાં આવ્યું હતું એ મુજબ અમે ફોલો કરીશું। જેમાં હું કંઈક જતો હોઈશ અને વન્ય પ્રાણી રસ્તામાંથી નીકળે તો પહેલા અમે એને જવાબ દઈશું અને પછી અમે જઈશું અને ક્યારેય વન્ય પ્રાણીની હદમાં હું ક્યારેય નહીં જાઉં। મને આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુજબ આજે મનમાં એક ચમકાર થયો કે આજનો જે થવું જોઈએ અને આપણે પણ સાથે મળી અને સિંહને બચાવવા જોઈએ। 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાવરકુંડલા ખાતે જેવી મોદી સ્કૂલના કોમ્યુનિટી હોલમાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી આજુબાજુની શાળાઓને એકત્ર કરી અને સ્ટેજ કાર્યક્રમ કરી અને મુખ્ય અતિથિ તરીકે ડીએસપી સાહેબ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને આગળ ધપાવેલો હતો અને ત્યારબાદ સિંહ સંરક્ષણ અને સિંહ જાગૃતિ વિશેનો સંદેશો વિદ્યાર્થીઓને આપી અને જનજાગૃતિના ભાગરૂપે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમને અનુલક્ષીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલી હતી અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓની સાવરકુંડલા શહેરમાં મહારેલીનું આયોજન કરી અને રેલીનું પ્રસ્થાન કરવામાં